તો ફાઇનલી મિત્રો આપણે રાઇડર લઈને જવાનું હતું વાડીએ, તો આપણે રાઇડર કાઢીને મૂકી દીધું બહાર. પછી તો આપણે લેહ લદ્દાખવાળા રસ્તે કર્યું 80 માર પસાડે જતું ટોપે ટોપ કરી નાખ્યું. મેં હા કંઈક જાય ને આપણું રાઇડર. મેં કહું માર પસાડે સમજો બગડા સટી જાય, બગડા સટી. તમે જો તો ખરા કેવું જાય આપણું બાયક. આ તો વાડીએ કોઈ ગયા તો આપણા પાડોશી છાંટતા હતા દવા. મેં હા અમને દવા છાંટવાનો ભારે ખટકો રાખ્યો. જો કેટલા જણા છાંટે દવા. આ તો આગળ કોઈ ગયા તો આપણા અશોકભાઈ પીના કાકાને બધા કેબલ હંકેલતા હતા. હંકેલે ને કેબલ આપણી અહીંયાથી ને તો આપણી પાડી ખાતી હતી પાનાનો ભૂકો. મેં મોટી પછી વિચાર કર્યો મેં આપણી મોટી ભેંસ ક્યાં જઈ. આ તો એ બાંધી હતી આગળ. સીના હાટ ઉપડી ગયા આપણું હથિયાર લઈને ખલ લેવા. હો ભાઈ આ તો મેં બાકા ઝીકી બોલાવી દેવી મેકું ને થોડો ઘણો આપણો ફેસ તો બતાવવો પડે ને, સમાજ આપણને સ્વીકારે નહીં. આપણે ફેસ બતાવી દઈએ ને થોડો ઘણો. આ તો પગી ગયા આપણા લોકેશનને જોઈને તો મેં આ તો બાકા ઝીકી બોલાવી દો. મેં કે બીજું આજ નો મેકું મેં તમને. તો પછી હું આપણે તો બાકા ઝીકી બોલાવીને ગાડી ભરી લીધી. જઈને નાખી દીધી ભેંસને. મેં થોડુંક ખાનેકું પાડીને તા પપ્પાનો ફોન આવ્યો મને કે ગામમાં મારે મોટરસાઇકલ જોઈએ. આપણે મોટરસાઇકલ લઈને જવાનું હતું ગામમાં. તો આપણે મોટરસાઇકલ લઈને થઈ ગયા હાલતા ગામ બાજુ. જો જાય ને પાછું લેહ લદ્દાખવાળા રસ્તે. હો તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ગામમાં. હવે મળી નવા બ્લોકમાં. હો તમને.